ઓલપાડ તાલુકાના કારેલી ગામે સુરત ગ્રામ્ય એસઓજી દ્વારા મોટું દરોડું પાડવામાં આવ્યો। કારેલી ગામની મધુવન રેસિડેન્સીમાં ચાલતા ગાંજાના રેકેટ પર ત્રાટકીને પોલીસે 55.493 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે। અંદાજિત કિંમત ₹27,74,000થી વધુ ગણાઈ રહી છે। આ કાર્યવાહી રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી। એસઓજીના પીઆઈ બીજી ઈશરાણી અને પીએસઆઈ જે.કે. રાવની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઓચિંતા દરોડા પાડીને ઓરિસ્સાના વતની 4 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા। પોલીસે સ્થળ પરથી ટાટા ટેમ્પો, 6 મોબાઈલ ફોન, રોકડ રકમ અને દસ્તાવેજો મળી કુલ ₹30,34,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાયણ રેલવે ટ્રેક પાસે લાઇટના સિગ્નલ દ્વારા ડિલિવરી લેવામાં આવી, ત્યારબાદ ટેમ્પો મારફતે કારેલી ગામે લાવી સુરતના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો। ઓલપાડ પોલીસે અમુક ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ગઈકાલે એસઓજી ટીમને એક ચોક્કસ માહિતી મળેલી કે કારેલી ગામે મધુવન રેસિડેન્સીમાં જયસેન મોહંતી તથા શ્રીકાંત પલતા નાઓ ત્યાં રૂમ નંબર 188માં ગાંજો રાખેલ છે અને તેનું છૂટકમાં વેચાણ કરે છે। જે આધારે એસઓજી ટીમે સરકારી પંચો સાથે સદર જગ્યા ઉપર રેડ કરતા સદર જગ્યા ઉપર 4 ઈસમો હાજર મળી આવેલા, જેમાં જયસેન સન ઓફ તોફાન મોહંતી કે જે કુડલા ગંજામનો રહેવાસી છે, સુશાંત પ્રફુલ્લા નાયક કે જે ગરુંડી નીમાખેડી જિલ્લો ગંજામનો રહેવાસી છે, અજય ઉર્ફે અજયા, નિત્યાનંદ નાયક જે ગરુંડી ગંજામનો રહેવાસી છે તથા શ્રીકાંત શિવરામ પલતા કે જે બેરુના બાડી કુડલા ગંજામનો રહેવાસી છે। સદર જગ્યા ઉપર રેડ કરતા કુલ 28 પેકેટ ગાંજાના મળી આવેલા અને તેમાંથી 55.493 કિલોગ્રામ ગાંજો મળી આવેલો કે જેની કિંમત ₹27,74,650 થાય છે તથા તેઓની અંગઝડપી કરતા 4,770 તથા કુલ ચારે પાસેથી મોબાઈલ 6 કિંમત ₹55,000નો મળી આવેલ છે। સદર જે મુદ્દામાલ જે છે તેને રાજેશ ઉર્ફે રામ ઉર્ફે ગંગુચેલી બલરામ રહેવાસી જે ગંજામનો રહેવાસી તેને અને જયસિંહ જે ઓરિસ્સાનો રહેવાસી છે આ મુદ્દામાલ તેઓના માણસો મારફતે અત્રે પહોંચાડેલો હતો અને આ તમામ જે 4 આરોપીઓ જે છે એને અટક કરવામાં આવેલ છે અને ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે આ 4 વિરુદ્ધ એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ને આમાં કુલ બીજા 7 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે।